હિંમતનગર શહેરમાં લાગુ કરેલ હુડાનો વિરોધનો મામલો। હિંમતનગર શહેરના હુડાના વિરોધમાં સજ્જડ બંધ છે। શહેરના વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાળ્યો હતો। સહકારી સંસ્થા અને સ્થાનિક વેપારીઓ જોડાયા હતા। બંધમાં તાલુકા ખરીદ વેચાણ સંઘ અને જિલ્લા ખરીદ વેચાણ સંઘ તેમજ એપીએમસી માર્કેટ યાર્ડ તેમજ શાક માર્કેટ યાર્ડ રહ્યું હતું સજ્જડ બંધ। 11 ગામના મિલકત ધારકોને મળ્યું છે સમર્થન। પહેલીવાર બંધના એલાનમાં સહકારી સંસ્થા અને માર્કેટ યાર્ડ બંધ રહ્યું છે। જે સિંહ ગુજરાતી સાથે અશોક નાઈ સાબરકાંઠા। આજ રોજ હિંમતનગર બંધનું એલાનની જે જાહેરાત કરવામાં આવી હતી તેને અભૂતપૂર્વ સમર્થન વેપારીઓ દ્વારા મળી રહ્યું છે। સજ્જડ રીતે હિંમતનગર આપ જેવી રીતના જોઈ શકો છો, એક નાની ચાની ટોકરી પણ આજે બજારમાં ખુલી નથી, એટલે વેપારીઓનો ખેડૂતો ખૂબ આભાર માને છે અને વેપારીઓએ જે ખેડૂતોને આ સમર્થન બતાવ્યું છે, આજે અમારી લડતમાં મજબૂતીથી એ પણ ઊભા છે, એ બદલ એમનો આભાર માનીએ છીએ અને સરકારને અપીલ કરીએ છીએ કે ત્વરિત નિર્ણય લઈ હુડાને ઝડપથી રદ કરે અને આ ખેડૂતો 95 દિવસથી જે લડાઈ લડી રહ્યા છે એને લડાઈને હવે આરામ આપે અને હુડા ઝડપથી રદ થાય એવી ખેડૂતો સરકારને વિનંતી કરે છે। નહીં તો આગામી દિવસમાં અમારે અમારા શસ્ત્રો હાથમાં લેવા પડશે અને ધારાસભ્ય હોય કે સંસદ હોય એમના ઘેરાવા કરવા પડશે, એમના ઘરે જઈને બેસી જવું પડશે। એ ન કરવું પડે એવી વિનંતી અમે સરકારને કરી રહ્યા છે અને ઝડપથી હુડા રદ કરવામાં આવે। એપીએમસી માર્કેટિંગ યાર્ડ બંધ રાખવામાં આવ્યું છે, ઐતિહાસિક ઘટના ગણી શકાય, શું કહેશો? 3 દિવસ પહેલા 11 ગામની ખેડૂતોની જે સંકલન સમિતિ બનેલી છે તે માર્કેટ યાર્ડમાં અમારી જોડે આવ્યા હતા। અમે બધા વેપારી આગેવાનો, વેપારી એસોસિએશનના પ્રમુખ મહામંત્રીને બોલાવી એમની સાથે બેઠક કરાવી હતી। વેપારી મિત્રોએ એક અવાજે કે ભાઈ ખેડૂતોની સંસ્થા છે, ખેડૂતો પર અમે નિર્ભર છીએ, એટલે અમે ખેડૂતોની સાથે ઊભા છીએ, અમે 12 તારીખે સંપૂર્ણપણે બંધ પાડશું એવી અમને જાહેરાત કરતા તે દિવસે માર્કેટ યાર્ડ વતીથી મેં 12 તારીખે માર્કેટ યાર્ડ બંધ રહેશે તેવી જાહેરાત કરી હતી અને સંપૂર્ણપણે વેપારીઓએ આજે માર્કેટ યાર્ડ સ્વયંભૂ બંધ રાખી આજે એ બતાવી આપ્યું છે કે અમે માર્કેટ યાર્ડના બધા જ વેપારીઓ ખેડૂતો સાથે ઊભા છીએ। આજે સંપૂર્ણ માર્કેટ યાર્ડ બંધ પાડ્યો છે।